આમ ટ્રાફિક જો આજે ચાલુ કર નાખો બ્લોગ હાલ હાલ અત્યાર સુધી હમણાં બધું બોલ બોલ કરતો હતો બ્લોગ ચાલુ કર્યો બોલતો નથી. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. કેમ છો? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આપણા મસ્ત મજાના નવા વ્લોગ્સમાં. એક વ્લોગનું કામ પતાયું, વ્લોગ એડિટ ને અપલોડિંગ ને બધું કરીને ડાયરેક્ટ બીજો વ્લોગ કરી દીધો સ્ટાર્ટ. બરોબર, તો અત્યારે આપણે રેડી થઈ ગયા છીએ. આજે છે 8મ. બરોબર, આજનો દિવસ કેવો જાય છે? આજે આપણે મેળામાં જવું છે, વ્લોગ બનાવવો છે, એ બધું તમને આગળ ખબર પડી જશે. બરોબર, તો પહેલા તો કાંઈ પણ બકવાસ કર્યા વગર આજનો વિડીયો કરી દઈએ સ્ટાર્ટ. અત્યારે ઘરે આવ્યો છે યસ ને અમે લોકો જાય છીએ બહાર, એને કંઈક લેવાનું છે. What is this bro? Wonderful game. એવું હતું ભાઈ, સ્પીડ નો ડાયલોગ. અને અક્ષયભાઈ આવી ગયા છે સાસણ ફરીને. બરોબર, ઈ આવે છે જામનગર, ઈ આવે પછી એના ભેગા ક્યાંક બહાર જાસી અને આને થોડીક વસ્તુ ને લેવાનું. શું લેવાનું ભાઈ? કેને આમ તો કર હેલો ગાઈસ. ભાઈ તું ઇન્ટ્રોવર્ટ કેમ બનસ એટલો બધો? એને થઈ ગઈ છે શરદી. ભાઈ સાંજે મેળામાં આવવાનો છો? હે નક્કી નથી. વાહ ભાઈ વાહ. અત્યારે બહાર નથી આવતો તો આપણે જાય બહાર થોડીક વસ્તુ. મારે એક બેલ્ટ લેવાનો છે અને એને થોડીક વસ્તુ લેવાની છે. બેયને વસ્તુ લઈ લઈને પછી અક્ષયભાઈ આવે છે ને પછી ડાયરેક્ટ જાય આપણે બહાર. તો નીચે આવ્યો ભેગો મમ્મીએ કામે વરગાડી દીધો કે આ જારિયાને સાફ કરવાની છે. તો આની પેલા તોડી નાખ્યું એકવાર તો આનો એસી નું. હા, નિરાતે કરજે બસ. એ ઊંચું રે તો એમને રાખ દે, કાઢ લે જારી. રહી ગયો. આમાં કાંઈ કરતા કાંઈ નહોતું. મમ્મીને તો બધું બહુ સાફ કરવું જોઈએ. આમ ને છે ને. હાલો એ સાફ કરી નાખે પછી ફિટ કરી દો. અક્ષયભાઈ નો ફોન આવી ગયો, આવે છે પણ ડાયરેક્ટ જાય આપણે બહાર. તો કાંઈ નહીં હોય પણ આમ જો એક જારીમાંથી કેટલું નીકળું. આટલી સાફ કરી નાખી છે ને આ બાકી જ જો દેખી રાત ખબર પડી જાય જો એમને આ કે આ ગેમ મસ્ત થઈ ગઈ ના નથી થઈ. તો ફાઇનલી અક્ષયભાઈ આવી ગયા છે ઘણા ટાઈમ પછી. હું મજા આવી. રેખડા સાસણ માસણ શું હતો? સિંહ બી દેખાણા હતા. સિંહ જોઈ આવો વિડીયો તમને મોકલો તો. હા હા જોયું. તો ભાઈ સિંહ બીન બધું જોઈ આવ્યા છે અને અત્યારે જામનગર આવ્યા ને અત્યારે યશ ને બીજો એક નાનો પૂર્વરાજ છે એ આવે છે. તમે ચોક્કસ બાજુ જાય છે અહીંયા આવશે પછી ત્યાંથી ભેગા જ જાય. ક્યાં જાય તો આવે પછી ખબર પડે ક્યાં છે. ક્યાં જવાનું વિચારું અમે કયો અહીંયા યશ નહીં આવે પછી જોયું ક્યાં જઈએ શું નહીં. હું મજા આવી સાસણ ફૂલ સ્વિમિંગ પુલ બિમિંગ પુલ હે ધબા ધબી દીધી. સ્ટોરી જોઈ હતી. કઈ વાંધો હાલો ઓલા આવે પછી જાય ડાયરેક્ટ આપણે બહાર. તો યશ ને પૂર્વરાજ આવી ગયા છે. શું કે પૂર્વરાજ કેમ છો? મજામાં. તો વાંધો નહીં. ક્યાં જવું છે આપણે? ક્યાંક જવું ગેડી મારવા જવું. ગેડી મારવા જવું એટલે શું ખબર? રખડવા જવું. આ યશ ને કઈ કે યાર બોલતો નથી કઈ. પોતે નથી બોલતો, એને ક્યાંથી બોલાવું? હાલો જાય આગળ છે ને ફોન આવે રિસીવ કરી લો પછી તમને મળું. કોન્ટ્રોવર્સી થઈ ગઈ મિત્રો અહીંયા ગીત વગાડવાની. કાઢ નાખજો. ગુરુરાજ કયું ગીત વગાડવું? બોલ. આ કઈ બોલતો શરમાઈ ગયો યસ. હું શર્માવજી ભાઈ દેખાય છે જો મારા મોટા ઉપર. ગુરુરાજ કેતો ખરા કયું ગીત વગાડો? તને કયું ગમે એ ખાલી કહી દે બસ. ગમે છોટા ભીમ. છોટા ભીમ વગાડવું? છોટા ભીમ કેતો સીધું મુસલમાન કેતો ખરી. એકાદું નામ તો કેતો ને આવડતું હોય. એક કડી ગયા ગમે ગમે એ કડી ગયા. ઓલું તને આવડે ગયા ઓલું મોટી ચેન મોટા પૈસા ગા તો ખરી એક જ કડી ગાઈ દે એકવાર. આમ આમ એકવાર આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ. ગુરુરાજ કેવું લાગે? પાણી નથી બાકી તને બહુ મજા આવત. અહીં દેખાય તને આમ પાણી? ક્યાં દેખાય? આગુ દેખાય. શરમાઈ છે પૂર્વરાજ. જો વીર આવે છે એવું લાગે છે. વીર મોડા વીર નહીં પૂર્વરાજ કઈ તો દેખાય બ્લોગમાં આમ શર્માસ કા? અક્ષયભાઈ કઈક કહી દો બ્લોગમાં. તું કઈ હું તો ક્યાર નો કહું છું. તને સાંભળવા બેઠા બધા અમને સાંભળવા થોડા બેઠા. એવું કઈ ના. વીર ચડે છે એવું લાગે છે. પછી ખબર નહીં ચડતી હોય ઉતરતી હોય પણ કઈક છે તો ખરા. અચ્છા પવન નથી બાકી પવન એટલો હોય કે વાત જવા દે એમ. જે જામનગર રહેતા હશે આવતા હશે એને તો ખબર જ હશે. તો કંટાળતા હતા આવ્યા હતા ચક્કર મારવા માટે પણ નથી તો શું કરીએ હવે પાણી. ફોટા પાડવા તારે પૂર્વરાય? કેમ? આ મસ્ત કપડા પહેર્યા છો. પાણી ક્યાં છે કાકે તો
તો મિત્રો અત્યારે ઘરે જતા હતા ને તો એક જલજીરા પડી હતી અંદર, તો આનું રિએક્શન આપણે લેવાના છે. એક યાર આટલી આમ ખાઈ જાય, જો આટલી બધી જે ખાઈ જાય તો શું થાય? હા કઈક થઈ ગયું બા. તો મિત્રો અત્યારે હું ને અક્ષયભાઈ છે ને આવી ગયા છે માલધારીએ જમવા માટે, પણ આ ટ્રાફિક તમે જોવો ને તો વાત જવા દો. જો ટ્રાફિક દેખાડો 1 મિનિટ, આમ ટ્રાફિક જોવો આજે. હવે જોઈએ આપણે આપણો વારો ઘેર આવે છે ને ભૂખાઈ થોડી ઘણી લાગી છે આપણે, જટવારો આવી જાય તો આપણે જમી લઈએ. ફાઇનલી આપણો વારો આવી ગયો છે ને, ક્રાઉડ છે જોરદાર, ગરદી બહુ છે, બધું શરૂ કરે છે ધીરે ધીરે. તો આપણે શાંતિથી જમી લઈએ, શાંતિથી જમી લઈએ, પછી છે ને જમીન તમને મળવું. ક્રાઉડ છે બહુ વધારે જ છે. તો જમી લીધું છે ને, સોડા ને એવું પી લીધું છે. ક્યાં જવાનું વિચાર છે? ઘરે ખાઈ જવું છે ભાઈ? તો તમે કહું તો જો બાલાચડી બાજુ જાય આપણે. હો આ તડકો ના કહેવાય ને, છાંયો કહેવાય. જોઈ હાલો હવે ક્યાં જાય કઈ નક્કી નથી. જલ્દી હલાવો તમે, એટલે જ ન થાવ તો જો તો હાલો હું હલાવી દઉં. એમાં શું છે ભાઈ? એક જઈ હાલો આગળ, તમને કઈ ક્યાં જઈ ક્યાં નહીં હજી અમે નક્કી નથી કર્યું ક્યાં જવું. પછી આપણે છે ને ક્યાંય નહોતા ગયા, જમીન ડાયરેક્ટ આવી ગયા હતા ઘરે. અત્યાર સુધી હું આરામ કરતો હતો અને અત્યારે જો ઝરમર ઝરમર ચાલુ થઈ ગયો છે વરસાદ. સમજો આપણે મસ્ત મજાના હિંચકા ખાતા હતા, પણ વરસાદે છે ને ઝરમર ઝરમર ચાલુ કરી દીધી છે. બરોબર, હમણાં આપણે રોંઢે પાછા બહાર જવાનું છે અને સાંજે આપણે મેળામાં પણ જવાનું છે. તો આપણે છે ને નાઇટ ડ્રેસ ટાઈપના કપડાં પહેરી લીધા છે અત્યારે, કેમ કે વરસાદ આવે છે નક્કી ના કહેવાય, પલળી જાય એટલા માટે સવારના કપડાં મેં કાઢી અને આ ચેન્જ કરી લીધા. નાઇટ ડ્રેસનું પહેરી લીધું છે. અક્ષયભાઈ આવી ગયા છે પટમાં. આપણે અક્ષયભાઈ વાંહે જાય, એને કહે ને કે તમે ક્યાં જવું છે શું નહીં કહો, બરોબર પછી જાય આપણે. ચાલુ કરી નાખો બ્લોગ. હાલ હાલ અત્યાર સુધી હમણાં બધું બોલ બોલ કરતો હતો, બ્લોગ ચાલુ કર્યો બોલતો નથી. કે મારું પ્રમોશન કરી દેતો, હું એને પ્રમોશન કરું છું, આ કાંઈ બોલતો જ નથી. આ જો આનંદબાગ વાળી ગલી, બરોબર, આમ રામેશ્વર જવાય, આમ વિકાસ જવાય. આ એને ધનલક્ષ્મી પાણીપુરી છે, અહીંયા આપણા ભાઈબંધની છે. આપણે પાણીપુરી ખાવા આવ્યા હતા. શું મળે છે ભાઈ તો કહી દે? પાણીપુરી, રગડાપુરી, મસાલા પ્લેટ, ટના જ વેચી છીએ આપણે ખાલી ઓનલી. અને અત્યારે અમે રગડાપુરી ખાધી ને મસાલા પૂરી ખાઈ ગઈ, જોરદાર બનાવે છે. બરોબર, હવે બીજું તારે કઈ કહેવાનું કેમ? બીજું કાંઈ નથી કેવું બાપુ. બસ ને બસ ડન. જો આ તમારી મસાલા પ્લેટ. હાલો ભાઈ, મસાલા પ્લેટ આવી ગઈ. વાહ ભાઈ વાહ. તમે કાં દીવો છો? હા તો આમ વહી ગયા ભાઈ. તો અત્યારે આપણે આવી ગયા હતા બહાર વિકાસ બાજુ ઊભા છીએ. હવે નાસ્તાનો પ્લાન કરી છે કે નાસ્તો કરવા ક્યાં જવું. આજે આઠમ છે એટલે અમુક શોપ ને એ બધું બંધ હશે ને અમુક ચાલુ છે, પણ હવે નક્કી નથી થતું કે ક્યાં જશું. તો નક્કી કરી અને પછી ત્યાં જાય આપણે નાસ્તો કરવા માટે, બરોબર. તો બન્યા રહેજો બ્લોગ્સમાં. અને આજે રાતે જો વરસાદ ના આવે તો મેળામાં જવાનો વિચાર પૂરેપૂરો છે. તો વરસાદ નહીં આવે તો અત્યાર સુધી તો આવતો જ તો, પણ હવે જો ના આવે તો આપણે મેળામાં જવાનું થાય છે. ફાઇનલી મિત્રો આપણે TYOB આવ્યા હતા આજે, અને આપણે કેવું લીધું દેખાડો 1 મિનિટ. ઘણું બધું રખડા પછી આ મંચ મેક્સ મળી છે. એ આપણે મળી છે રિલાયન્સ મોલથી. જો આવી રહી અહીંયા ક્યાં હતી આવી રહી. ફાઇનલી ઘણું બધું રખડા બધી. તો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે, ને આ લગભગ મારી 7મી કે 8મી ચોકલેટ હશે. આજના દિવસની નહીં, પણ હમણાં 2 કલાકની અંદર જ તો, બરોબર. અને આ કાનુડા માટેની છે, બરોબર. અને મારી તો આ 7મી કે 8મી ચોકલેટ છે. તમે જોયું આગળ ગયા હતા કેટલી બધી ચોકલેટ વેચવા, કેટલી ખાધી એમને રેડી થઈ ગયા. ફાઇનલી થઈ ગયું રેડી, જવાનું છે બહાર, બરોબર. તો પછી રાતે એક જગ્યાએ ગયો હતો, એટલે પછી મેળામાં ના જવાનું ને વરસાદ ને બધું કાદવ ને એવું હોય એટલે કાલે આપણે મેળામાં ના જવાનું. તો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહી દેજો. વિડીયો મજા આવી તો લાઈક કરી દેજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ મસ્ત મજાના નવા બ્લોગ સાથે. જય શ્રી રામ, જય માતાજી.